टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યુરોપમાં બનેલી એક ઘટનાની ખૂબ જ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. એનાથી કંઈક અંશે એક શીખ પણ મળી રહી છે. ચાલો એના વિશે વિસ્તારથી તમને વાત કરીએ. 10મી જુલાઈની સવાર હતી. ગ્રીસના થેસ્સાલોનિકી એરપોર્ટ પરથી એક વિમાને આકાશ તરફ દોટ મૂકી. આ વિમાને જર્મનીના મેમિંગન એરપોર્ટ પર ઉતરવાનું હતું. રાયન એરની પેટા કંપની માલ્ટા એરનું આ વિમાન હતું. આકાશમાં આશરે 18 વર્ષ જૂનું બોઈંગ વિમાન ઉડી રહ્યું હતું, જે વર્ષ 2008માં રાયન એરને સોંપવામાં આવ્યું હતું. હજી તો ઉડાન ભર્યાની થોડી જ મિનિટ થઈ હશે અને વિમાન આકાશમાં આશરે 16,000 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું. ત્યાં જ કાળજા કંપાવી દેનારો એક મોટો ધડાકો થયો. વિમાનના જમણા એન્જિનમાં અચાનક એવી ભયાનક ખામી સર્જાઈ કે એન્જિનના લોખંડી ટુકડાઓ હવામાં છૂટા પડી ગયા. આ તૂટેલો ભાગો સીધા વિમાનની સાથે અથડાયા, જેના કારણે એક બારી હતી જેના કાચ તૂટી ગયા. એના પછી તો વિમાનની અંદર ભયાનક સ્થિતિ સર્જાઈ. પળવારમાં કેબિનની અંદર હવાનું દબાણ સાવ ઓછું થઈ ગયું. મુસાફરો કંઈ સમજે પહેલાં માથા પરથી ઓક્સિજન માસ્ક નીચે લટકી આવ્યા અને ચારે બાજુ ચીસાચીસ થઈ ગઈ. તો ત્યારે થઈ જ્યારે એક મુસાફરની સીટ પાસેની આખી બારી જ નીકળી ગઈ, હવામાં ફંગોળાઈ ગઈ. આ બારી તૂટતા જ ત્યાં બેઠેલો એક સર્બિયન નાગરિક હવામાં સર્જાયેલા એ ભયાનક ખેંચાણને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો. 61 વર્ષના મુસાફરનું માથું અને થોડો ખભો પણ વિમાનની બહારની તરફ ખેંચાઈ ગયો. એ સમયે ત્યાં હાજર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. તેમની બાજુમાં બેઠેલી પત્નીએ સમય સૂચકતા વાપરીને તેના પતિના પગ મજબૂતીથી પકડી લીધા અને આસપાસ બેઠેલા બીજા મુસાફરો તેમની વારે આવ્યા. બધાએ ભેગા મળીને પૂરી તાકાતથી એ પ્રવાસીને વિમાનની અંદર પાછો ખેંચી લીધો અને એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ. બાકી તો આ મુસાફર હજારો ફૂટની ઊંચાઈએથી સાવ ફેંકાઈ ગયો હતો. આ ભયાનક આફત વચ્ચે પાયલોટે ગજબની સૂઝબૂઝ વાપરી અને વિમાનને તાબડતોડ પાછું થેસ્સાલોનિકી એરપોર્ટ પર લાવીને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. વિમાન હેમખેમ નીચે ઉતરતા જ સૌએ હાશકારો અનુભવ્યો. ઘાયલ થયેલા એ સર્બિયન મુસાફરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સદનસીબે તેનો જીવ બચી ગયો. રાયન એરે પણ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્વીકાર્યું છે કે હવામાં બારી તૂટી જવાના કારણે ફ્લાઇટને અધવચ્ચેથી પાછી વાળવી પડી હતી. પણ આ બારી કઈ રીતે તૂટી તેની ખરી તપાસ હજુ ચાલી રહી છે. આ કાળજા કંપાવી દેનારી ઘટના વખતે વિમાનની અંદર કેવો માહોલ હતો એ જાણીને તમે પણ હેપતાઈ જશો. એ પ્લેનમાં સવાર એક મુસાફરે રેડિયો થેસ્સાલોનિકીને જે આપવીતી સંભળાવી એ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય. એટલે કહ્યું કે વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના લોકો ઊંઘમાં હતા અને બધાની આંખો બંધ હતી. ત્યાં જ અચાનક એટલો ભયાનક અવાજ આવ્યો જાણે કોઈ મોટું ટાયર ફાટ્યું હોય. આ અવાજ થતાં જ કેબિનમાં હવાનું દબાણ ખોરવાઈ ગયું ને આખું પ્લેન ધ્રુજવા લાગ્યું. ચારે બાજુથી લોકોની ચીસો ગુંજવા લાગી અને એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે કોઈએ ભૂલથી ઇમરજન્સી દરવાજો ખોલી નાખ્યો છે. આ અફરાતફરી વચ્ચે જે 61 વર્ષના સર્બિયન પ્રવાસીની બારી તૂટી હતી તે હવામાં એક ખુલ્લા હોલમાંથી બહારની તરફ ખેંચાવા લાગ્યો. તેનું માથું, ગરદન અને ખભા વિમાનની બહાર લટકી રહ્યા હતા અને નીચે મોં ફાડીને ઊભું હતું. આ મોતની રમત વચ્ચે એક જ વસ્તુએ તેમને જીવ બચાવ્યો અને એ હતો સીટ બેલ્ટ. પ્લેન હવામાં હોવા છતાં તેમણે સીટ બેલ્ટ બાંધી રાખ્યો હતો અને એ જ બેલ્ટે તેમને હવામાં આખા બહાર ફંગોળાતા રોકી રાખ્યા. આ વિમાનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વિડીયોથી ખ્યાલ આવે છે કે વિમાનનું એન્જિન ફેલ થયું હશે, કેમ કે એન્જિનની અંદર ગોઠવાયેલી મુખ્ય ફેન બ્લેડ્સ સાવ ગાયબ થઈ ગઈ હતી. હવે તમને થશે કે આ વળી કેવી પ્રકારની ખામી કહેવાય. તો વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ ને તો આવી ભયાનક ઘટના ત્યારે જ બને જ્યારે એન્જિનની અંદર ફરતી ફેન બ્લેડ જેવા મજબૂત આંતરિક ભાગો અચાનક તૂટી જાય અને લોખંડી ટુકડાઓ એટલા જોરથી ફંગોળાય કે એન્જિનના બહારના જાડા કવરને પણ કાગળની જેમ ચીરીને આરપાર નીકળી જાય. એના કારણે ધાતુના અણીદાર અને જીવલેણ ટુકડાઓ હવામાં ચારે બાજુ તીરની જેમ ઉડવા લાગે અને એ જ ટુકડાઓ સીધા પ્લેનની બારી સાથે ટકરાયા હોય, જેના લીધે આ દુર્ઘટના થઈ હતી. આખી ઘટનાએ વર્ષ 2018ની એક કાળજું કંપાવી દેનારી ગોજારી ઘટનાની યાદ તાજા કરાવી દીધી. એ સમયે સાઉથવેસ્ટ એરલાઇન્સના એક બોઈંગ વિમાનના એન્જિનનો પંખો હવામાં તૂટી ગયો હતો અને તેના ટુકડા ભટકાતા વિમાનની બારીના ટુકડા થઈ ગયા હતા. એ કમનસીબ અકસ્માતમાં એક મહિલા મુસાફરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
કારણ કે તેણે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. બારી તૂટતા જ હવાના એ ભયાનક દબાણને મહિલાને પળવારમાં જ બારીની બહાર ખેંચી લીધી. એ સમયે વિજ્ઞાનના નિષ્ણાતોએ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ વ્યક્તિએ સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો હવાનું અકલ્પનીય દબાણ તેને બારીના એ નાના અમથા હોલમાંથી પણ બહાર ફેંકી શકે છે. કારણ કે ઊંચાઈ પર એ નાના છેદમાંથી બહાર નીકળવા મથતી હવાની તાકાત અદ્ભુત અને અતિ ભયાનક હોય છે. બસ આ જ જૂની ઘટનાની સરખામણી અત્યારની આ તાજી ઘટનાને વધુ મહત્ત્વની બનાવે છે. કારણ કે આ વખતે સીટ બેલ્ટે એક માણસને મોતના મોંમાંથી પાછો ખેંચી લીધો અને એક અમૂલ્ય જિંદગી બચાવી. સર્બિયાના આ મુસાફરનું નામ અધિકારીઓ હજુ સુધી જાહેર કર્યું નથી. આ ઘટનાએ એક વાત સાબિત કરી દીધી છે કે સીટ બેલ્ટ એ માત્ર સરકારી નિયમ પાળવા માટેની કોઈ પટ્ટી નથી, પરંતુ એ તો જિંદગી અને મોતના વળાંક વચ્ચે ઊભેલી એક મજબૂત દિવાલ છે. આબમાં ઉડતા વિમાનમાં આફત ક્યારે પણ કહીને નથી આવતી અને કેબિનની અંદર હવાનું દબાણ કઈ ક્ષણે ખોરવાઈ જશે તેની કોઈ ચેતવણી નથી મળતી. જે સેકન્ડે પેલી બારી તૂટે એ જ સેકન્ડે બહારની હવાનો વેગ એટલો પ્રચંડ હોય કે પેસેન્જર ફંગોળાઈ જાય છે. ઘણીવાર વિમાન હવામાં સ્થિર થાય ત્યારે પાયલટ સીટ બેલ્ટ સાઇન બંધ કરી દે છે, પણ મુસાફરો એ સમય પણ સાવધ રહેવું એટલું જ જરૂરી છે. મોટાભાગની યાત્રા એકદમ શાંતિથી પૂરી થતી હોય છે અને આ જ અતિ આત્મવિશ્વાસ ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. આ જ નિયમ માત્ર આકાશમાં નહીં પરંતુ જમીન પર દોડતી આપણી ગાડી માટે પણ એટલો જ સાચો છે. રસ્તા પર થતા અકસ્માતો વખતે પણ આ સીટ બેલ્ટ જ આપણી રક્ષા કરે છે. જ્યારે અચાનક ગાડી અથડાય ત્યારે આ બેલ્ટ આપણા શરીરને સીટ સાથે જકડી રાખે છે, જેથી માણસ કાચ તોડીને બહારની બહાર ફંગોળાઈ જતો નથી અને માથા કે છાતીના ભાગે થતી ગંભીર ઇજાઓથી બચી શકે છે. રોજબરોજની જિંદગીમાં રાખેલી સીટ બેલ્ટ પહેરવાની અને નાનકડી અને સાદી આદત દુર્ઘટનાના સમયે આપણું રક્ષણ કરી શકે છે. સીટ બેલ્ટ ખરેખર સુરક્ષા કવચ છે.